સુરતના અમરોલી ખાતે એન્ટેલિયા ડ્રીમના સંસાગિયા પરિવારની સામૂહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી છે. માતા, પિતા અને પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટોકનના રૂપિયા 1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબૂર કરનાર રત્ન કલાકાર, પિતા, પુત્ર અને દલાલ સહિત 3ની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. હાલ ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખારાવેઠા ગામના વતની 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સંસાગિયા, તેમના પત્ની વનિદાબેન ઉંમર વર્ષ 52 અને પુત્ર હર્ષ ઉંમર વર્ષ 24 હાલ એકાદ વર્ષથી અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટેલિયા ડ્રીમ રેસિડેન્સીમાં C2 બિલ્ડિંગમાં રહેતા હતા. હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરતભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને હર્ષ ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. છેલ્લા 5 મહિનાથી આર્થિક સકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા 22 લાખમાં હિતેશ સંજયભાઈ પટેલને વેચવા કાઢ્યો હતો, જેમાં દલાલ રાજુભાઈ આંબલિયા મારફતે 1 લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા. પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ હતી કે મકાન પર બેંકના હપ્તા ચડી ગયા છે, જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનું કહી રૂપિયા 1 લાખ પરત આપવા માંગણી કરી હતી. અમરોલી પોલીસની તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ભરતભાઈ સહિતને ધમકી આપનારા હિતેશ, સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાત કરવાનું પગલું ભર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અમરોલી પોલીસે સુસાઇડ નોટ કબજે કરી ખાનગી કંપનીમાં નોકરી કરતા હિતેશ સંજયભાઈ પટેલ ઉંમર વર્ષ 26 રહે અલ્પાનગર કતારગામ અને રત્ન કલાકાર તરીકે કામ કરતા તેના પિતા સંજય મફતલાલ પટેલ ઉંમર વર્ષ 47 રહે અલ્પાનગર કતારગામ, મૂળ રહે અડિયા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ અને મકાન દલાલ રાજુ હરજીભાઈ આંબલિયા ઉંમર વર્ષ 48 રહે પટેલ પાર્ક, છાપરાભાઠા રોડ, અમરોલી, મૂળ રહે દેવગડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર તેની ધરપકડ કરી હતી. આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનું કહ્યું. છાપરાભાઠા વિસ્તારમાં એન્ટેલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી. એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આપઘાત કરવા પાછળનું શું કારણ સામે આવ્યું છે? તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખમાં સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા. ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી. એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે.